વડોદરામાં નીટ પેપર લીક મામલે યુથ કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, 10 જેટલા કાર્યકર્તાઓની પોલીસે કરી અટકાયત। નીટ પરીક્ષા પેપર લીક મામલે સમગ્ર દેશભરમાં વિરોધના વંટોળ સર્જાયા છે, ત્યારે વડોદરામાં પણ યુથ કોંગ્રેસ દ્વારા ગઈકાલે નમતી સાંજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સયાજગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ ખાતે યોજાયેલા આ વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ જોરદાર નારેબાજી કરી હતી। કાર્યકર્તાઓએ નીટ પેપર લીક અને કેન્દ્ર સરકાર વિરુદ્ધના પોસ્ટરો સાથે પ્રદર્શન કરી મામલાની નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી હતી। વિરોધ દરમિયાન પેપર લીકથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવી પ્રતિક્રિયા પણ વ્યક્ત કરાઈ હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। પોલીસે 10 થી વધુ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અટકાયત કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આજે નીટની એક્ઝામ જે 3 તારીખે લેવાઈ હતી અને 12 તારીખે એ પેપર રદ કરવામાં આવ્યું, તો શું 3 તારીખથી લઈને 12 તારીખ સુધી જો સરકાર સૂતેલી હતી? સરકારને ખબર નથી પડી કે પેપર લીક થયું છે? નાસિકના વિદ્યાર્થીઓને 10 લાખથી લઈને 50 લાખ સુધી પેપર વેચવામાં આવ્યા, એ પેપર બધે જ ફરી વળ્યા। તો ત્યાં 3 તારીખથી લઈને 12 તારીખ સુધી સરકાર સૂઈ હતી? અને જ્યારે જે લોકોને પકડવામાં આવ્યા છે તો શું એ ષડયંત્રથી પકડવામાં આવ્યા છે? સરકારને વિનંતી છે કે આની પાછળ જે પણ સરકાર હોય કે કોઈ પણ અધિકારી હોય એને કડકમાં કડક સજા આપો। કેમ કે વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને પરીક્ષાની રાહ જુએ છે। જ્યારે નીટની એક્ઝામ આવે છે તો દિવસ રાત કરીને મા બાપ પોતાના વિદ્યાર્થીઓને ભણાવે છે। શું સરકાર બધા જ વિદ્યાર્થીઓને ભણાવવા માંગતી નથી? ખાલી સરકાર પોતાની મૂંગી બનીને રહેવા માંગે છે બધા વિદ્યાર્થીઓને? તો અમારી એક જ માંગ છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। આની પાછળ જે પણ ભ્રષ્ટ અધિકારી છે એ લોકોને ન્યાય મળવો જોઈએ। ભાજપ મુનાફ પટેલ।